साहब हमारा जो काका लोग से फौरन हाँ रेडी वैसे हमारा काका लोग फौरन रही है तो सबसे हक कमी क्यों नहीं करवाने જુઓ ફોરેન તો કોઈ પણ વ્યક્તિ ઇન્ડિયામાં રહેલી પ્રોપર્ટીનો હક કમી કરવા માંગતો હોય તો અહીંની જેમ સેમ પરિસ્થિતિ સેમ પ્રક્રિયા અહીંયા જેમ આપણે કેમ એફિડેવિટ કરીએ છીએ એમ ઈ કાકા હાથ નંબરની ડિટેલ આપણે ત્યાં મોકલી દેવાની એટલે હાથ નંબરની ડિટેલ સાચી નાખે કે મારી એ ફલાણી પ્રોપર્ટી છે જે ગુજરાત રાજ્યના તાલુકો જિલ્લો ખાલી જગ્યામાં હેક્ટર સર્વે નંબર ખાલી જગ્યા અને ખાતા નંબર ખાલી જગ્યા ધારણ કરજો આ જમીનમાં મારો આટલાનો ભાગ પોસાય છે બરોબર ચોથો ભાગ ત્રીજો ભાગ વગેરે જે કાંઈ એ સંયુક્ત નામ પૈકી મારું નામ છે એમ લખી નાખે કોઈ હાલે આ જમીનમાંથી હું બિનશરતી બિન અવેજી હક કમી કરું છું આ બે શબ્દો ફરજિયાત ભાગ દઈને એટલે બોલું છું બિનશરતી અને બિન અવેજી અવેજી હશે ને તો સબ સાથે દસ્તાવેજ કરવા પડે हाँ રૂપિયા હોય તો વાં બેઠા થાય નહીં તો પારો બેઠીને બિન મોકલવું પડશે એના વતીમાં એટલે એ નથી કરવું આપણે બિન અવેજી બિનશરતી પૈસા દીધા તો ઉપર એમ નથી દેવાના લખવાના નહીં બિનશરતી બિન અવેજી હક કમી કરવા માટે આ એફિડેવિટ ઉપર હતું કે સત્ય હોવાનું મારે સત્ય તમે કરી નાખશું તમે જાહેર કરું ખોટું કરનાર કરો ગુનો બની જેની મને જાણ છે આ કોમન વર્ડ છે એ બધા લખી નાખ્યા ત્યાં નોટરાઇઝ કરીને બંધ કવરમાં મોકલી દીધું અહીંયા એ લઈને આપણે સબ રજિસ્ટ્રાર કચેરી જવાનું સબ રજિસ્ટ્રાર કચેરી જેમ દસ્તાવેજ નોંધાવવાનું નોંધાઈને આવી જાય એટલે જેમ આપણે કેમ એફિડેવિટ કરીને જતા હો અથવા ઓનલાઈન કેમ હક કમી થાય છે એટલે ફોર્મ ભરી દેવાનું એટલે હક કમી થઈ જશે પ્રક્રિયા સહી મને સરળ છે